ગામમાં હોય હવાનો ફૂટાઈ ગયો ગામ લોકલ માણસો નહીં હતી ગામ ઈ કે અમે એવું ગામ ને નામ જ પહેલી વાર માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ બે દેવા બધાય હું તો કરી દઈશ આમાં જેવું મને આવડે એવું ટકાક ટકક કર મન વૃદ્ધાશ્રમ ની મુલાકાતે ગઈ હતી અરે ભાઈ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોકની માલે પર કેમ છો બધા આયોગ કે બધા મજમાં જશે ને ભાઈ મોજ મજરીનો આપણા લોક જોતા મોજમાં જોઈએ તો મિત્રો અત્યારે વાગોમાં થઈ ગયો છે એક ચણામાં મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું છે તો વાડીએ જવાનો સમય થઈ ગયો છે તો વાડીએ જઈએ અને આટો મારીએ આપણે અશોકભાઈ આપણે રમેશના પપ્પા છે પાણી વારે છે એને આપણે જમવાનું આપવા જવાનું છે તો અમે ઓલી વાડી આપણે જઈએ મમ્મીએ આપણે ટિફિન તૈયાર કરીને રાખી દીધું છે આલે અશોકભાઈ ટિફિન દઈએ ભૂખાથી આવીશું ભાઈ આપણે વાડીએ પૂગી ગયા છીએ અશોક બાપાને આપણે ટિફિન દઈ દીધું છે બેસી ગયા છે જમવા અને પાણી આપણે ટૂંકા જે સા છે ઉતરસા એ પી ગયા છે એક બાજુના અને 3 મોટા પાટલા પી ગયા અને ચોથા પાટલામાં જાય છે મોટામાં જોઈ લ્યો તો ભાઈ આપણે ટિફિન દઈ અને ચણામાં ચક્કર મારી હવે આપણે વાડીએથી પાછા ઘર બાજુ જઈએ છીએ તો મિત્રો પાછા આપણે નાહીને તૈયાર થઈ ગયા છીએ આજ થઈ ગઈ છે 31 તારીખ આ વર્ષનો આપણે લાસ્ટ ડે રહ્યો છે પછી આજ મોડેડા આપણે કાર્યક્રમ પાછો આજથી તમને વાત કરી હતી કે ચાલુ થઈ ગયેલો છે તો આપણે એક મહેમાન આવે છે મહેમાનને તમે આપણે આગળ મળ્યા જ છીએ તો આજ પાછા આપણા ઘરે આવે છે તો હમણાં આવી જાય પછી મળાવું તમને ફાઇનલી મિત્રો મહેમાન આપણા ગામમાં આવી ગયા છે તો ફટાફટ આપણે એને તેડી આવીએ તો મિત્રો આપણે મહેમાન જે આવવાના હતા તેને તેડીને આપણે આવીએ છીએ જો આ ભાઈ આપણે આવા ગામમાં હોય હવાનો ફૂટાઈ ગયો ગામ તમને એના ગામમાં આવવાની ખબર ન હોય બાકી આ ગામ જેવું કઈ ગામ નથી આવા ગામમાં રહેવાની બાકી આવો માં દેવભૂમિ દ્વારકામાં જોઉં તમે દ્વારકા જેવું તો થાય જ નહીં ભાઈ દ્વારકા જેવું ન થાય બાકી તમારા ગામનું તો જે આવ્યા અમારું ગામ દ્વારકા બધું એક જ કહેવાય ને કાંઈ વાંધો નહીં હાલો મિત્રો ઘરે જઈને મળ્યા પાછા મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ મહેમાન આપણે ભાઈ કેવું છે અમારા ઠાકોર કેવો લાગ્યો તમને ઠાકોર જય માંડ ગોઈ તો તમારું ગામ ગમતી હા ભાઈ એમ કે હું 2 મહિના જુનાગઢ રહેલો તમે શું કહી 2 વર્ષ હું ક્યાં કાઢ્યા તમે જુનાગઢ માં રિયલ કહેવાય તમારા આવા લોકલ ગામડા અમારા ગામનું ખાલી નામ પૂછજો ભાઈ અહીંયા કોઈ ઓળખતું જ નથી એ કોઈ તો એ બધા અટાણના લોકલ માણસો તમે પૂછ્યું હોય એમ નહીં લોકલ માણસો નહીં હતી ગામ ઈ કે અમે એવું ગામ ને નામ જ પહેલી વાર સાંભળ્યું એટલે બધા એમ જ કહેતા હતા ના ના આવજો અમારા ભેગા કે એમ ક્યાંક નથી જોયેલું બને નહીં એ તમે તમારા હગાવાળાને પૂછો તો કોઈ અહીંયા એવું સગાવાલા કોઈ ન હોય ને ભાઈ શું છે બાકી મોજ બસ જલસા છે તમારે બધું હાલો આપણે જમવા બેસી જઈએ જમવાનું આપણે નથી જમવું ના એમ થોડું હાલે ભાઈ તમારા માટે હું હજી ભૂખ્યો હોઉં તો જમી લે બીજું મસ્ત મજાનું આપણે જમાઈ ગયું છે તો હવે આપણે સોનલતા મોઢાણા માટે નીકળવું છે પરબતભાઈ ને બે જમી લીધો મસ્ત મજા હાલો ભાઈ જવું ને હો હવે જાય હવે રખડવાનું જ છે કાલ સાંજે હા 2 દિવસ આપણે મજા જ કરવાની છે તો જઈએ હવે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અંજલીબેન ની HFC એ પાછી આપણે આજ મુલાકાત કરી છે હેલો બેન જય દ્વારકાધીશ માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ બેનનો પહેલો ડાયલોગ છે આ જે વ્લોગિંગ સ્ટાર્ટ કરે ગમે એટલે આપણે કેમ અમુકના ડાયલોગ મારે કેમ કે જય દ્વારકાધીશ રામ રામ જીવન એવો જ આપણે બેનનો એ ડાયલોગ છે વ્લોગિંગ સ્ટાર્ટ કરવાનો કેમ છો બસ મજામાં ગાઈઝ નવું YouTube ચાલુ કર્યું કઈ ટપા પડે નહીં તો ભાઈઓને ફોન કરીને હેરાન કરવા પડે કે ભાઈ હવે આવો આમાં કઈ ખબર નથી પડતી એક મિનિટ તમે જો પેલા ભાઈ કીધું હોય ને તો હેરાન થવાનો શબ્દ જ ના આવે બરાબર મેં એ જ કીધું હા હેરાન થાવું એટલે ઈ એક બ્લોગર છે મારી જેમ તો ભાઈઓ એના કામમાં બિચારા પછી અમને ના ન પાડીએ કે ના બેન નહીં આવું એને આવવું જ પડે નહીં મેં હેરાન કર્યો એટલે કર્યો અને મારી આજે હેરાન થાય ને એટલે મેં એને હેરાન કર્યો નહીં બેનો માટે કોઈ દી ભાઈ હેરાન ન થાય તો બધા આખી દુનિયા એમ કીધા રાખે તું મારો ભાઈ ને પછી બોલાવ્યા કરે આખી દુનિયા બેન ન હોય ને કરવાની બેન હોય ઈ જ બેન હોય વાહ ભાઈ વાહ થેન્ક યુ મિત્રો આપણે બેને આપણે ચા મગવી લીધો છે તો બધા ચા પી લઈએ તમે અમારા માટે આટલી બધી અહીં હોટેલ આવો સેવા કરો એ બધું એ અમારી બેનની ફરજ છે આ બધો આ જે બધી છે ને કરીએ ને ભાઈઓ નાના છો હું મોટી છું તમારા કરતા એટલે અમારે જે ફરજ આવે ભજવવી જ પડે તમારા માટે તમે એટલી કરો તો અમે એના કરતા ડબલ કરી શકીએ વાહ 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 સાચું જ કીધું આજ તો હું ઓલું બોલું ને સાર્થક થયું માંગો 20 આપે 30 એટલે ભાઈ માંગ્યો પણ બહુ સરસ ભાઈ મળ્યો એમ તો ચાલો મિત્રો અમે ચા પાણી પી લઈએ અત્યારે મિત્રો આપણે અંજલીબેનના વ્લોગનું જો એડિટિંગ ચાલુ છે એડિટિંગ કરે છે કોઈ પછી એમ ન કહેતા એડિટિંગ એને નથી ફાવતું શીખવું ગાઈસ ધીમે આમ જો
ખાલી આપણે ને કહે કે મને નથી ભાવતું, બાકી એમ જો એડિટિંગ ના માસ્ટર છે. મારે છે ને મારા લોકો આને એડિટિંગ દે દેવા બધાય. હું તો કરી દઈશ આમાં જેવું મને આવડે એવું ટકાક ટકક કરતી બધાય દઈ દેજો મારે. આપણે ઉપાધિ નથી રહી, બેન એડિટિંગ શીખી ગયા છે એને આપણે Thumbnail એ બનાવી દે. થંબનેલ બનાવી દે છે. ના ના ખોટું થંબનેલ તો આયે બનાવી દીધો આ બેયે. મારા 2-3 થંબનેલ છે એ જયેશ જ બનાવ્યા છે, મને આવડતું નથી થંબનેલ બનાવતા. હવે છે ને અનલી બેન આપણે પ્રોફેશનલ એડિટર થઈ ગયા છે. જો અત્યારે એડિટિંગ ચાલે છે. આ બ્લોગ આપણે કાલ આવી જશે ને. આજે મેં મૂક્યો છે પાર્ટ 1, આનો પાર્ટ 2 છે એ એડિટિંગ કરું છું, એ કાલ આવી જાય. આપણે આજ પાર્ટ 1 મૂક્યો હોય, કાલ જે છે ને એ આવી જાય. બધાય ફટાફટ જોઈને ચેક કરી આવો અને 10 ક્યાં છે ને બધા ફટાફટ કરી આવો. ગાઈઝ હું મન વૃદ્ધાશ્રમની મુલાકાતે ગઈ હતી અને એમાં મેં ઘણા બધા આપણી જેમ દાદા દાદી હોય ઘરે એવડી ઉંમરના બધા દાદા દાદી હતા, એ બધાને હું મળી, એમને બધાને મેં માલિશ કરી દીધું, એમની બધાની મેં વાત સાંભળી, એમને મેં થોડી કોમેડી કરાવી, હસાવી, એવું બધું ઘણું બધું છે. ને એક દાદીએ તો મને એટલું એવું કીધું ને કે હું તો વિડીયો નથી કહી શકતી, તમારી સાંભળવું એટલે તમારો વિડીયો જોઈ આવજો અને પછી તમે મને કોમેન્ટ કરજો. કારણ કે એ વાત છે પછી અનલી બેન અત્યારે પાછી રિપીટ ન કરી શકે, એટલે એના વિડીયોમાં જ્યારે ત્યારે જ પછી અદર વખતે હર વખતે એની એકની એક વાત રિપીટ ન કરે, એટલે એના વિડીયોમાં બધા ફટાફટ જઈને જોઈ આવજો. અને 10K એમાં આપણે થોડાક જ હવે દૂર છીએ, તો બધા 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. સારો એવો તમે ટૂંક જ સમય રિસ્પોન્સ આપ્યો છે. ફટાકડા ફોડવા એ ગાઈઝ આપણે 10K માં 10K થાય એટલે ડાયરેક્ટ સેલિબ્રેશન આપણે કરવાના છે. જયેશ ફોડશે ફટાકડા, મારા બેન નથી આ 10K. ધમાકેદાર આપણે કરવાનું એ બધું. તો મિત્રો અંજલિબેન એજન્સી આપણે ઘણો સમય પસાર કર્યો. અહીંયા આપણે આવીએ ને એટલે બેસાય જ જાય, કંઈ એમ નથી કે પરબારું હોય જ જવું આપણે. હું જવાય નતો ને પરબારા કા કે ઘણા 2 થી 3 કલાક કેમ નીકળી જાય ને ખબર જ ના પડે. અહીંયા વાતો ચીતું ને ગપ્પા બપ્પામાં એટલા મારીએ ને એટલે કઈક તો છે ને આખું બધું વેચીને વયા જાય બેનભાઈ, એટલા ગપા મારે. એટલે ઘણો બધો આપણે બેસાઈ ગયું છે. તો હવે આપણે સોનલધામ મોઢેડા બાજુ નીકળવું છે. આપણે એસડીભાઈ આપણી રાહ જોવે છે. પરબતભાઈ આ જર્સી કાઢવામાં આપણે ઠંડી બહુ છે. હાલો હવે તો મિત્રો આપણે મંગલવા ફટકી આપણે આવી ગયા છીએ અને અહીંયા આપણે એસડીભાઈ આપણી રાહ જોતા હતા ક્યારના. રામ રામ. જયેશભાઈ ને એવું ભાઈ દર વખતે બ્લોગમાં કહેતો હોય ને કે હું વાત જોવરાવું, વાત જયેશે મને કેટલી વાત જોવરાવી યાર. હાવ એવું નહીં, તમે ભાઈ મોડા આવ્યા ને આપણે બપોરના તમે આવી ગયા ને તો આપણે કયું ના નીકળી ગયા ભાઈ. ભેગો યાર ફેમિલી ભેગી હતી ને એકલો બાકી નીકળી યાર. હાલો પરબતભાઈ હવે આપણે નીકળીએ. મને તૈયાર થવા દો પેલા. હા થઈ જાવ બસ એપલ અમાર નથી જોવો જોયો. બાવદર લઈ આવવું હોય ને આ જોજો ના બસ જોવાઈ ગયો. ફાઇનલી ભાઈ આપણે સોનલધામ મોઢેડા પહોંચી ગયા છીએ. આપણે ગાડી આપણે પાર્કિંગમાં રાખી દીધી છે. તો આ મંદિર બાજુ જઈએ અને માતાજીના દર્શન કરીને ટ્રાફિક કેવડો છે તમને દેખાડીએ.
બાપાના દર્શન થઈ ગયા નથી તો એની મજા માણીએ અને જમાવટ આવે અત્યારે જોરદાર. જો તમને ત્યાં જઈને તમને જમાવટ લેવડાવીએ, બરાબર ને ભાઈ? કેમ બાકી જમાવટ છે ને ભાઈ? જમાવટ તો છે ને માં તો. મંદિરેથી આપણે બધું ડાયરાનું જે આયોજન કરેલું હોય ને ત્યાં જવાનું. અહીંયા આપણે મજા માણી, બહુ મજા જમાવટ આવી ગઈ છે. કેવા પરબતભાઈ બાકી મજા આવી? ભૂકા કાઢ નહીં ખા તો વાંધો નહીં, આપણે એક નંબર જમાવટ હોય સંતવાણીમાં, આપણે કાંઈ ન ઘટે એવી. અને એ ભાઈ સોનલ માના ને ગીત ને બધા અને એ હો તમે જે આ વિડીયોમાં જોવો ને લાઈવ જોવો બહુ જાજો બાકી લાઈવ આવો તો કાંઈ તમે રૂવાણા ઉભા કાંઈ ન બહુ અમને એટલી મજા ક્યાંય નથી એવી. ડાયરો તો હજી કઈ ચાલુ થયો નથી એટલે આપણે મેળામાં રાઉન્ડ મારવા આવ્યા છીએ. મેળો જો બધું
જમાવટ વાળું કરી દીધું, બધે ભરાઈ ગયું છે જગ્યાથી. ઢીંગલી લેવી હે રેસ બાજુ ઈ તો તમે રમો, અમે ન રમીએ એની અહીં. તમે રમો ને યાર તમને રમવા નથી લઈ દેવી, ઘરમાં બેહાડવા લઈ દેવી. ના ના ઘરમાં બોલી ગયો પરપર. રમવા તો હવે રમ. બાકી ડીપ કે નહીં કોઈ રહી ક્લિપ અમે મૂકી દે એમાં હે હું ભાઈ ડીપ કે નહીં કોઈ રહી ક્લિપ તો કોક ને હું કામ કન્ટેન્ટ કોપી કરો ભાઈ? દીપ મેં નું કોપી કર્યું જ નથી, હજી બોલ્યો જ નથી હું. ફાઇનલી મિત્રો પાછા આપણે ઘરે આવી ગયા છીએ, મસ્ત મજાનું આપણે ભોજન લેવાઈ ગયું છે. તો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવો રહે? આ વ્લોગ કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરીને જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી દો. ચેનલ ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, રામ રામ જવાનને.